પણ પાંચમાનો ત્રીજો ભાગ આવ્યા છે. પાંચમાનો ત્રીજો કદાચ હું લખતા ભૂલી જાઉં તમે સમજી જાજો. એનું નામ છે થર્ડ છે બ્રહ્માપુત્રી સંધ્યા અને ચારિત્રનું વર્ણન. બ્રહ્માપુત્રી સંધ્યા ચારિત્રનું વર્ણન કદાચ હું લખતા ભૂલી જાઉં તો તમે સમજી જાજો. આપણે પેલા ભગવાનને યાદ કરશું. શંભુ શંભુ શરણે પડી માગુ ગઈ ખત કાપો દયા કરી દર્શન જીવયાપો. શંભુ શરણે પડી માગુ ગઈ ખત કાપો દયા કરી દર્શન જીવયાપો. શંભુ શરણે પડી માગુ ગઈ કષ્ટ કાપો દયા કરી દર્શન જીવયાપો. આપ્યા આપ્યા આપ્યા. આપણે ત્રીજો ભાગ આવ્યા છીએ. સવારે ઉઠતા, બપોરે જમતા, સાંજે સૂતા આપણા બાળકોને તો તમે શીખાડ સંધાર ના લેતું કાંઈ નહીં. તમે તમારા બાળકો જ્યારે બહાર થાય ત્યારે એને એમ કહેવાનું બેટા ભગવાનને પગે લાગીને જાજે ને ભગવાનને બની શકે તો હનુમાન ચાલીસા કરજો. કોઈ બી કરો કે દાદાના કેન્દ્રમાં જાઓ જેથી કરી આપણું બાળક છે એ રસ્તે ના જાય. અને જો આપણે ભગવાનનું કરશું તો ઉપર કરેલા આપણે કંઈક કરેલા હશે ને ઓલા ભાવના કરમ તો પણ ભગવાન આપણે જે રસ્તે લઈ જવું હશે ને ભગવાન જ લઈ જશે. આપણે નહીં લઈ જાય, ભગવાન જ કરતો હતો છે. આપણે તો કાળા માથાના માનવી છીએ તો આપણે ભગવાનને કહેશું હે ભગવાન તમે અમને તમારા ચરણે દુઃખી અને દુઃખ દૂર કરો અને તમારા ચરણે લઈ લો. બીમાર હોય એવા લોકોને હટ્ટા પટ્ટા કરી દો. અને બની શકે તો લેડીઝ આપણે દાદાના કેન્દ્રમાં જશું, સ્વાધ્યાયમાં જશું, બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલશું. મારી એવી અપીલ છે. અને આપણે કડી ભગવાનની લેશું વિકાર સંધ્યાની સવારે પ્રાતકાળની. કરગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમધ્યે ગોવિંદમ પ્રભાતે કરદર્શનમ સમુદ્ર વસને દેવી પર્વતસ્તનમંડલે વિષ્ણુપત્ની નમસ્તુભ્યં પાદસ્પર્શસ્વમે પાદસ્પર્શસ્વમે. આપણે ત્રીજો ભાગ પાંચમાનો આવ્યા છીએ. કદાચ હું લખતા ભૂલી જાઉં તમે સમજી જાજો. અને ગણપતિને આખો પરિવાર રીધી સીધી સહિત આખો પરિવાર આપણે હારે હાજર રહીએ એવી આપણે અપીલ કરી છીએ. ઈ મારે જાણવું છે જો કઈ જ ગોપનીય વાત ન હોય અને છુપાવવા જેવું કંઈ ન હોય તો તું મને કહે. જો તારે કાંઈ છુપાવવા જેવું ના હોય, તને કાંઈ સંકોચ વગર એવું પણ કાંઈ ના હોય તો તું મને બે ધડક મને કહે. અરે મહાત્મા વિશિષ્ટની આવી વાત સાંભળી સંધ્યાએ તો મહાત્મા તરફ જોયું. મહર્ષિ પોતાના તેજથી પ્રજ્વલિત અગ્નિમાં પ્રકાશમાન દેખાતા હતા. તેમને જો એવું લાગતું હતું કે જાણે બ્રહ્મચર્ય દેહધારી હોય અને એમની મસ્તક પરની જટા ઘણી જ શોભાયમાન હતી. અને સંધ્યાએ તો તે તપસ્વીને આદરપૂર્વક પ્રણામ કરી કહ્યું
હે બ્રહ્મા, હું બ્રહ્માની પુત્રી છું. હે બ્રહ્મા, હું બ્રહ્માની પુત્રી છું અને મારું નામ સંધ્યા છે. મારું નામ સંધ્યા છે. હું તપસ્યા કરવા સારું આ નિર્જન પર્વત પર આવી છું. હું તપસ્યા કરવા પહાડ નિર્જન પર્વત પર હું આવી છું. અગર આપ મને ઉપદેશ આપવા યોગ્ય સમજો તો મને તપસ્યાની વિધિ જણાવો. જો તમે મને આપ તપસ્યા યોગ્ય સમજો તો મને તપસ્યાની વિધિ જણાવો. હું તપ કરવા ઈચ્છું છું. બીજી કોઈ ગોપનીય કે છુપી વાત કઈ નથી. હું તો તપસ્યાના નિયમો જાણ્યા વગર આ તપોવનમાં આવી ગઈ છું. મને તપસ્યાની વિધિની મને ખબર નથી. હું જાણતી તે નથી અને એમને હું તપસ્યા કરવા વનમાં આવી ગઈ છું. તો તમે એની મને વિધિ કહો. એમ કરીને તે પોતે કહેવા લાગી. એટલે ચિંતાથી વ્યથિત છું અને મારું હૃદય કંપે છે. મારું હૃદય કંપે છે. સંધ્યાની વાત સાંભળીને વેતાઓમાં શ્રેષ્ઠ મહર્ષિ વિશિષ્ટ બીજી અન્ય કોઈ પણ પૂછપરછ કર્યા સિવાય મનમાં તપનો નિશ્ચય કરી ચૂકેલી અને તપ માટે તત્પર બનેલી સંધ્યા તરફ દ્રષ્ટિ કરી અને ભક્ત વાત્સલ્ય ભગવાન સદાશિવનું મનમાં સ્મરણ કરી. ભક્ત વાત્સલ્ય ભગવાન સદાશિવનું મનમાં સ્મરણ કરી વશિષ્ઠજી કહેવા લાગ્યા, હે મહાશ્રેષ્ઠ છે તે જ રૂપી છે અને જે સર્વશ્રેષ્ઠ છે, આરાધના યોગ્ય છે તેવા સદાશિવનું તું ધ્યાન ધર. ભોળાનાથનું તું ધ્યાન ધર કે સદાશિવ ભોળાનાથનું ધ્યાન ધર. ધર્મ, અર્થ, કામ અને મોક્ષના જેવો કેમ માત્ર અધિકારણ છે એવા પુરુષોત્તમનું તું ભજન કર. પુરુષોત્તમનું તું ભજન કર. શુભ મુખવાળી હું તને જે મંત્ર આપું છું તે શુભ મુખવાળી જે હું તને મંત્ર આપું છું તે મંત્ર વડે વંદેશ્વરનું ધ્યાન ધરી જપ કર. વંદેશ્વરનું ધ્યાન ધરી જપ કર. તારી સર્વેચ્છા પૂરી થશે. એમાં તારી સર્વ ઈચ્છા પૂરી હશે. જે તારી મનોકામના હશે એ તું પૂરી થશે. શું આવી જ રીતે આપણે કોઈ પણ ભગવાનને માનતા હોય, શંકરને, પાર્વતીને, માને, ઉમિયાને, ગમેને માનતા હોય, તમે જે દિલથી જે પ્રાર્થના કરો એ ભગવાન આપણી જરૂર સાંભળે છે અને જરૂર આપણી પૂરી કરે છે. સર્વ ઈચ્છા પૂરી થશે એમાં શંકા ન રાખીશ. ઓમ નમઃ શંકરાય. ઓમ નમઃ મંત્રનો નિરંતર જપ કર. ઓમ નમઃ શંકરાય. ઓમ નમઃ મંત્રનો નિરંતર તું જપ કર અને મૌન તપસ્યાનો આરંભ કર. મૌન તપસ્યાનો તું આરંભ કર. હું તને તપના નિયમ બતાવું છું. હું તને તપના નિયમ બતાવું છું તે સાંભળ. તારે મૌન ધારણ કરી સ્નાન કરવું. તારે મૌન ધારણ કરી મૂંગ રહી કાંઈ બોલ્યા વગર સ્નાન કરવું. મૌન ધરી શિવનું પૂજન કરવું. મૌન ધરી શિવનું પૂજન કરવું અને તારે પહેલા જ છઠ્ઠા કાળની ઘડીમાં પૂર્ણ જલાહાર કરી શકે અને ત્રીજી તથા છઠ્ઠા કાળે ઉપવાસ પરાયણ થવું. છઠ્ઠા કાળે ઉપવાસ પરાયણ થવું અને આવું તપસ્યાથી સમાપ્તિ સુધી છઠ્ઠા કાળના જલાહાર અને
ઉપવાસની ક્રિયા ચાલુ રાખવાની છે. ઉપવાસની ક્રિયા ચાલુ રાખવાની છે. તેવી આ પ્રમાણે મૌન તપસ્યા બ્રહ્મચર્ય ફળ આપવા વાળી અને તથા સર્વ ઈચ્છિત કાર્ય ફળ કરવા વાળી જાણવી એ સત્ય જ છે. એ તેમાં કોઈ સંશય રાખવો નહીં. તારા ચિંતમાં આવો શુભ ઉદ્દેશ લઈ ઈચ્છા અનુસાર ભગવાન શિવનું ચિંતન કર અને ઈષ્ટદેવ પ્રસન્ન થઈ તને અવશ્ય ઈચ્છિત વસ્તુ આપશે. અને બ્રહ્મા બોલ્યા એ પ્રમાણે સંધ્યાએ તો તપની ક્રિયા ઉપદેશ કરી અને વશિષ્ઠ મુનિ પ્રયાગ યથા યોગ્ય વાતચીત કરી અને સંધ્યા પાસેથી વિદાય લીધી અને ત્યાંથી તે અંતર ધ્યાન થઈ ગયા. ભગવાન બધી જ એને વિધિ કહી અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. ને જો તે ભગવાનને તમે માનો છો ને તો ગમે એ સ્વરૂપે ભગવાન તમારી કામ પૂરી કરવા આવે છે. તમને ખબર નથી કયા સ્વરૂપે આવે છે, કયા સ્વરૂપે નથી આપતા. ભગવાન આપણે જે ધારીએ એ ભગવાન આપણને જરૂર આપે છે. આપણે જે દિલથી આપણે માગશું ભગવાન પાસે તો એ અવશ્ય આપશે. તમે ટ્રાય કરજો. કોઈ બી પણ તમે માગો તો સવારે વહેલા ઉઠી 4 વાગે ઉઠી માગજો. તમને જે ધારો તો તમને ભગવાન જરૂર આપશે. ન આપે તો મને તમે કહેજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ